સત્સંગ કરવો તો એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. કેવી ઈચ્છા? તો હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય. જો આ સકામ ભક્તિ છે. હંમેશા નિષ્કામ ભક્ત થવું, સકામ ભક્ત ન થવું. સકામ ભક્તોનું ભગવાનના લિસ્ટમાં નામ ન હોય. કોઈ દિવસ બીજી કોઈ સકામ ઈચ્છા ન રાખવી. કેવી કેવી? દાખલા તરીકે 2-4 બતાવી છે મહારાજે. હું માંદો છું તો સાજો થવું, જો સત્સંગ કરું તો. આગળ મહારાજ કહે છે કે હું વાંચ્યો છું તો મારે દીકરા થાય. મોટે ભાગે સત્સંગમાં આવી અપેક્ષાઓ, આશાઓ, તૃષ્ણાઓથી સત્સંગ થતો હોય છે. મહારાજ ના પાડે છે. એવી સકામ ભક્તિ છે આ બધી. હું નિર્ધન છું તો ધનવાન થાઉં. મારે નોકરી નથી તો નોકરી મળે. દીકરા દીકરીના સંબંધ નથી થતા તો સંબંધ થાય. હું સત્સંગ કરું તો સારા માર્ગે પાસ થવું. આવી બધી સકામ ઈચ્છાઓ છે. મહારાજે ના પાડી. મારો ગામ ગ્રાસ ગયો છે, કંઈક પૈસા સલવાણા છે, આપણે જ કેસમાં એવું બનતું હોય આવું બધું, તો એ પાછો આવે. એવી જાતની કોઈ પણ સકામ ઈચ્છાથી સત્સંગ ન કરવો. અને જો એવી ઈચ્છા રાખીને સત્સંગ કરે અને ભગવાન એની ઈચ્છા પૂરી કરે તો આપણને વાંધો ના આવે. પરંતુ ક્યારેક આપણી ઈચ્છા પૂરી ન થાય તો સત્સંગમાંથી દિવસે દિવસે ઘટતો જાય અને સત્સંગ મુકાઈ જાય, એવું મહારાજ બોલ્યા છે. મોટે ભાગે અત્યારે વ્યવહારમાં તમારે છે ને બધે ડીલિંગ કરવું પડતું હોય છે. ડીલિંગ એટલે સમજ્યા ને? કંઈક કામ કરાવવું હોય તો કે તમે મારું કામ કરી આપશો, હું તમને આટલું આપીશ. કામ કરી આપશો તો એમ આપણે લોકો નાનપણથી ડીલિંગ કરવા ટેવાઈ ગયા છીએ. આપણું આટલું કામ થઈ જશે તો આપણે નાળિયેર વધેરશું. જો આ ડીલિંગ કહેવાય. ભગવાન સાથે ડીલિંગ ચાલુ કરી દીધું આપણે લોકોએ. અને નાનપણથી છોકરાને એના મા બાપ જ આવું શીખવાડે. અમારે અમદાવાદમાં એક છોકરો મને ઘણી વખત હોદતો આવે. હું સ્નાન કરતો હોઉં તો ત્યાં હોદતો આવે. ત્રીજે વાર ધ્યાનમાં બેઠો ત્યાં હોદતો આવે. સ્વામી ક્યાં ગયા, સ્વામી ક્યાં ગયા, સ્વામી ગમે ત્યાં ગોતતો આવે. અને ગમે ત્યાં જ પકડે, સ્વામી જય સ્વામિનારાયણ. એટલે એને હું કહું કે આજ પરીક્ષા ચાલુ થતી લાગે છે. તો કે તમને કેવી રીતે ખબર પડી ગઈ? કે મેં કે તું એના વગર આવ્યા જ નહીં. એ જેથી પરીક્ષા ચાલુ થતી એની મમ્મી કહે તું સ્વામીને ગમે ત્યાં મળીને જય સ્વામિનારાયણ કરીને જજે, દર્શન કરીને જજે. એટલે એ પરીક્ષા ચાલુ થવાની હોય ત્યારે જ આવે. પછી ફરીથી 2-4 મહિના થાય ને એટલે આવે, સ્વામી જય સ્વામિનારાયણ. મેં કીધું આજે રિઝલ્ટ આવવાનું લાગે છે. જો આપણે બધા કેવા સ્વાર્થી હોઈએ છીએ. પછી આરામ એ દેખાય નહીં કોઈ દાડો, આરામ ના દેખાય. એ 3 મહિના દરમિયાન આરામ ના દેખાય. જે દી એને કામ હોય ને તેથી જ આવે. આ સકામ ભક્તિ છે બધી. અહીં બેઠેલા તો આપણે બધા સારા છીએ, એમાં ક્યાંય નહીં આવતા હોય આમાં.
તો એની વાત નથી. આપણે બધા અમે બધાનો બધો અનુભવ કરીએ. એટલો સ્વાર્થ હોય ત્યારે જ સામે દેખાય. એટલે આપણે આલોકના કામ માટે જ ભગવાનને સંતો પાસે આવવાનું. હલવાના હોય ને ત્યારે દેખાય. જ્યારે બરાબર હલવાય ત્યારે ભગવાનને સંતો પાસે દોડતા આવે. દયાળો આટલું કામ કરો ને. અરે પણ ભાઈ, કાયમ ભગવાનને પકડી રાખો, હલવાશો જ નહીં. હલવાઈને અંતે આવવું પડે એના કરતાં કાયમ ભગવાનને પકડી રાખો ને ભાઈ. પણ આપણી સકામ ભાવના હોય છે. જો પગપાળા યાત્રા કરવા જતા હોય ને, પદયાત્રા કાઢીને કે સંપ્રદાયમાં કે બહાર બધી તે મોટા ભાગના જોજો આવી સકામ ભાવનાથી જ જતા હોય. દીકરા માટે, નોકરી માટે, દ્રવ્ય માટે, સંપત્તિ માટે, મોક્ષ માટે. મહારાજ કે સત્સંગ કરવો તો પોતાના જીવાત્માના મોક્ષ માટે કરવું. તો કે આલોકની વસ્તુ તો એની વાંહે વાંહે આવે જ. જુદી માગવી નહીં પડે, જુદું પ્રયત્ન નહીં કરવો પડે. એ તો ઓટોમેટિક વાંહે આવશે. ચિંતા ના કરશો. જેની ઉપર ભગવાનને સંત રાજી થશે એને આલોકની વસ્તુ વગર માગે મળે. એના રાજીપાના પરિણામ રૂપે મળે. જુદું નહીં માગવું પડે. કોઈ દિવસ ભગવાન પાસે આલોકના પદાર્થ ન માગો, કદી નહીં માગો. આ એક આટલું જરા એ માગશો ને ઈચ્છશોય નહીં. તો કે તો ઈચ્છા હોય કે માગ્યા વગર ભગવાન આપે? હા, માગે એ ભક્ત નહીં, અને માગ્યા પછી આપે તો ભગવાન નહીં. આ બાળકોની ચિંતા એમના વાલી કરે કે ના કરે? તમે તમારા બાળકોની બધી ચિંતા કરો છો કે નહીં? ચલો, તમે જ અનુભવી છો. એને નાનો જન્મે ત્યારથી માંડીને એના કપડાં લાવવાનું, એનું બાળોતિયા લાવવાનું, એના તમે જો એને દવાખાનાની, એના ભણવાની, એની બધી ચિંતા કરે છે ને. પપ્પા કરે છે ને તમારી ચિંતા? ભાઈ કરે જ. પણ તમારા પપ્પા આમની ચિંતા કરે? કેમ ના કરે? એ એમનો દીકરો નથી. એના પપ્પા આની ચિંતા ના કરે. આપણે મહારાજના થઈ જાઓ, મહારાજ આપણી સર્વે પ્રકારે ચિંતા કરશે. શું કરવા આપણે માગવાની જરૂર છે? તમારો દીકરો તમારી જોડે કશું નથી માગતો તો એ તમે ટાણે ટાણે બધું લાવી આપો છો. એમ ભગવાનના આપણે દીકરા થઈ જઈએ તો ભગવાન આપણને ટાણે ટાણે બધું આપશે. મોક્ષે આપશે ને આલોકના પદાર્થે આપશે. કાંઈ જુદું માગવાની જરૂર નથી. આપણે કહીએ છીએ ને, કેરી તમે લાવો છો, કેરી શાના માટે લાવો છો? રસ માટે લાવો છો. તો કે પણ જોડે ગોટલાન છોતરા આવે એ તો નહીં માગો તો આવશે. આવે જ. ગાય લાવો તો તમે દૂધ માટે લાવો છો. તો કે છાણને એવું મળે, પોદળા મળે, એ તો વગર માગે મળે. તમે ના પાડશો તો મળે જ. એમ આલોકના પદાર્થ બધા છોતરા જેવા છે, ગોટલા જેવા છે, છાણ જેવા છે. ભગવાનને એટલું કહો કે હે મહારાજ, અમારી ઉપર રાજી થજો. એ દૂધ છે. રાજીપા માટે ભગવાન છે. રાજીપો મેળવવા માટે સત્પુરુષ છે. રાજીપા માટે સંતો છે. અને એમનો રાજીપો થશે તો બધું વહે આવશે. જુદું માગવાની જરૂર નહીં પડે. આવા અહીં આવેલા બધાને વિનંતી કરું છું કે આવા નિષ્કામ થજો. પહેલાં એક જ પ્રાર્થના કરવી મહારાજ પાસે આવી, હે મહારાજ, હે દયાળુ, બસ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. આ સિવાય કંઈ જ ના માગવું, કશું ના માગવું. કોઈ દિવસ જો તમે ડાયા હોય તો, સમજવું હોય તો કાંઈ જ ના મગાય ભગવાનને સંતો પાસે રાજીપા સિવાય. જેટલું એના સિવાય બીજું માગીએ એટલી આપણી મૂર્ખામી છે. બોલો, અમને તો ખૂબ એમ થાય કે આપણા ગરાગ જ નથી. પણ હવે શું કરીએ કહો? તમને મોઢે કહેવાય નહીં એટલે હું જાહેરમાં કહું છું. મોઢે કહીએ તમને દુઃખ લાગે કે ભગવાનને સંતો પાસે મહેરબાની કરીને કશું ના માગશો. એક જ વાત માગો,
શું માગવાનું? સદાય અમારી ઉપર રાજી રહેજો. એમના રાજીપામાં બધું આવી જશે, બધું આવી જશે. કાંઈ જુદું માગવાની જરૂર નહીં રહે. ઓલ ઇન વન. કોઈ સંકલ્પ બીજો ના રાખશો, કોઈ દિવસ બીજો ના માગશો. સમયે સમયે હા પાત્રતા જોઈને આપશે આપણને. આપણી પાત્રતા નહીં હોય તો નહીં આપે. ગમે એટલું માગશું તો એ નહીં આપે. 20, 22, 24 વર્ષનો દીકરો થાય અને જો લાયક હોય ને, હોના હવા હો કરે એવો, બોલો એના પપ્પા એને સામેથી વગર માગે ચાવી આપી દે તિજોરીની. લે બેટા, આ તિજોરીની ચાવી, આ ધંધાની ચાવી તું સંભાળી લેજે. બોલો એને બધું ધંધા ઉપર બધું હોંપવા માંડે. અને હોના 60 કરે એવો હોય, હોના 60 એટલે સમજ્યા ને પહેલાં, 100 રૂપિયાની વસ્તુના 60 રૂપિયા કરે એવો હોય અને બોલ કરે, માઇક પપ્પા બોલ્યા અને 25 વર્ષે ચાવી આપી દીધી ને તમે મને 35 વર્ષ થયા તો એ કશું આપતા નથી. આપો ને, ધંધો આપી દો ને, હું તે ચલવું જો. તો પપ્પા આપે પહેલાં, કારણ કે એની લાયકાત નથી. એમ ભગવાન પણ આપણી લાયકાત જોઈને આપે છે, આપણી પાત્રતા જોઈને આપે છે. અને પાત્રતા વગર મળે ને તો લાંબો સમય જીરવી શકાય નહીં. એક સનાતન સત્ય છે. સત્તા મળે તો એ ન જીરવાય, અને પૈસો મળે તો એ જો પાત્રતા વગર મળી ગયો હોય તો લાંબો સમય ટકતો નથી. લાયકાત વગર કોઈ વસ્તુ મળી જાય એ સહન ના થઈ શકે, અર્થાત એને પચાવી ના શકાય. પૈસો એ પાત્રતા વગર મળ્યો હોય ને બચાવી ના શકાય. દારૂમાન વ્યસનોમાં થોડા સમય બધું પાછું ફના થઈ જાય. ઘણા એવા જોયા છે પરિવારો કે લાખો કરોડો રૂપિયા જમીનોના ભાવ વધી ગયા હોય ને, એ લાખો કરોડો રૂપિયા ઉપજ્યા હોય, જિંદગીમાં કરોડ શબ્દ ના સાંભળ્યો અને કરોડ રૂપિયા ભાડ્યા હોય, પણ પાત્રતા ન હોય તો શરૂઆતમાં હોય ત્યારે તાના માના અને ના હોય ત્યારે છાના માના, પછી મોઢા હંતાડીને ફરે. પૈસા ઢગલા મળ્યા પણ પાત્રતા વગર મળ્યા હતા, જીરવી ન શકાય. એટલે ભગવાનને એવી પ્રાર્થના કરવી કે હે મહારાજ, હે સંતો, અમને પાત્ર કરીને અમારી ઉપર રાજી થજો. બસ આ લોકની કોઈ વસ્તુ અમારે જોતી નથી. આટલું માગવું ને આવું કેવું. ચલો બધા હાથ જોડીને આપણે અત્યારે પ્રાર્થના કરીએ. મહારાજ સામે બેઠા છે, એમની પાસે આ જ પ્રાર્થના કરીએ ને આ જ શીખજો. જો હું પ્રાર્થના કરાવું છું, કરજો બધા. હે મહારાજ, હે દયાળુ, અમારી ઉપર, અમારા પરિવાર ઉપર સદાય માટે રાજી થજો અને રાજી રહેજો. આટલું માગજો. અમારી ઉપર સદાય રાજી રહેજો. કોઈ દિવસ એમની પાસે બીજું નામ માગશો નહીં તો સકામલેમાં લિસ્ટમાં નામ આવી જશે આપણું. અને ભગવાનને સંત રાજી થાય એટલે અઘરામાં અઘરું સહેલામાં સહેલું થઈ જાય આપણું. બોલો. અને રાજીપા વગર ગમે એટલું કરીએ તો એ કશું ના થાય. અને એટલે કીર્તનમાં બહુ અદ્ભુત શબ્દ લખ્યો છે, કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. બોલો બધા, કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. ઘનશ્યામ રાજી થાય, ભગવાન રાજી થાય તો સર્વે કામ આપણા સરી જાય. આ લોકના સરી જાય એટલે પતી જાય. સર્વે કામ પૂર્ણ થઈ જાય, વગર માગીએ પૂર્ણ થઈ જાય. ભગવાનને સંત રાજી થાય તો શા માટે ઓલ ઇન વન, એકમાં બધું આવી જતું હોય એવું ના માગવું?
એકમાં બધું આવી જાય, ઓલ ઇન વન. બોલો, એમના રાજીપામાં બધું આવી જાય, સર્વે કામ સરી જાય. નહીંતર આપણે તો 12 હાંધી અને 70 તૂટતા હોય એવી પોઝિશન હોય આપણી. માંડ એક હરખું આવે તો બીજું પાછું ઊભું થયું હોય, બીજું હરખું આવે તો આમાં બેટું ત્રીજું કંઈક લોચો ઊભો થયો હોય. સંસાર જ એવો છે. આ તમે સંસારમાં છો ને તમારો સંસાર જ એ પ્રકારનો છે. 12 હાંધો 70 તૂટે અને એમાં ક્યાં મેળ પડે? પણ ભગવાનને સંત જો રાજી થાય તો આપણા સર્વે કામ એક સાથે સરવા માંડે. પરંતુ રાજી થાય તો હવે ભગવાનને સંત રાજી કેવી રીતે થાય એનો ઉપાય પાછળ બતાવ્યો છે.